નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં હું અંગ્રેજી વિષયના વિષય શિક્ષક અજયભાઈ સાવલિયા ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે યુનિટ 4 રીડ 1ની શરૂઆત કરશું. આ યુનિટનું નામ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. મિત્રો, આ યુનિટ તમને આરોગ્ય વિશેનું નોલેજ પૂરું પાડશે. ભવિષ્યમાં પણ તબિયત સારી કેમ રાખવી એ તમને આ યુનિટ સમજાવશે. તો શરૂઆત કરીએ. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ એરાઉન્ડ અસ, એરાઉન્ડ એટલે આજુબાજુ. If we look at different people in the world around us, જો આપણે આપણી આજુબાજુની દુનિયામાં જુદા જુદા લોકોની સામે જોશું તો we observe that, આપણે એવું નિરીક્ષણ કરીએ છીએ કે all of us are not all alike, કે આપણે બધાય એક સરખા નથી. અલાઇક એટલે એક જેવા, એક સરખા. જો આપણે આપણી આજુબાજુની દુનિયામાં જુદા જુદા લોકોની સામે જોઈએ તો આપણે એવું નિરીક્ષણ કરીએ છીએ કે આપણે બધાય એક સરખા નથી. ઈચ વન ઓફ અસ, આપણામાંથી દરેક વ્યક્તિ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, એ ઘણી રીતે અલગ છે. ઈચ એટલે દરેક, આપણામાંથી દરેક વ્યક્તિ ઘણી રીતે અલગ છે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, બંને રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે. We ought to understand our own nature and nature of others. ought to એટલે મોડલ ઓક્ઝિલરીસમાં જે શુડ આવે એ શુડનું સમાનાર્થી થાય અને ગુજરાતીમાં જોઈએ શબ્દ બોલાય તો we ought to understand our own nature and nature of others. તો આપણે આપણી પોતાની પ્રકૃતિ અને બીજા લોકોની પ્રકૃતિને સમજવી જોઈએ. આપણે આપણો પોતાનો સ્વભાવ અને બીજા લોકોનો સ્વભાવ સમજવો જોઈએ. શેના માટે? ફોર અવર ઓન હેપીનેસ, આપણા પોતાના સુખ માટે. એન્ડ વેલ બીઈંગ, અને સ્વાસ્થ્ય માટે. વેલ બીઈંગ એટલે સ્વાસ્થ્ય. આપણા પોતાના સુખ માટે અને સ્વાસ્થ્ય માટે આપણે પોતાનો સ્વભાવ સમજવો જોઈએ અને બીજાનો સ્વભાવ સમજવો જોઈએ. ધ શેપ્સ એન્ડ સાઇઝ, આકાર અને કદ. ટેમ્પરામેન્ટ્સ, મિજાજ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ, અને લોકોના ચારિત્ર્ય, આકાર અને કદ, મિજાજ, લોકોનું કેરેક્ટર હેવ લોટ ઓફ વેરિએશન, એમાં ખૂબ જ વિવિધતા હોય છે. લોકોના આકાર અને કદ, એનો મિજાજ, એનું કેરેક્ટર, એમાં બહુ બધી વિવિધતા હોય છે. એ વિવિધતા that must affect our health and happiness, એ વિવિધતા કે જે આપણું સ્વાસ્થ્ય અને સુખને અસર કરે જ. અફેક્ટ એટલે અસર કરવી અને મસ્ટ એ ફરજિયાતપણું દર્શાવે. તો આકાર અને કદ, મિજાજ અને લોકોના કેરેક્ટર
એમાં ઘણી બધી વિવિધતા હોય છે. એ વિવિધતા કે જે આપણા સ્વાસ્થ્ય અને સુખને અસર કરે જ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ મુજબ, એકોર્ડિંગ એટલે ના મત મુજબ અથવા ના કહેવા પ્રમાણે, તો એકોર્ડિંગ ટુ આયુર્વેદ મુજબ ડિસીઝ એટલે રોગો, અને ઓકર એટલે થવું અથવા બનવું. તો આયુર્વેદ મુજબ ફિઝિકલ ડિસીઝ ઓકર, શારીરિક રોગ થાય છે. આયુર્વેદ પ્રમાણે શારીરિક રોગ થાય છે ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળોને કારણે. એક્સટર્નલ ફેક્ટર્સ એટલે બાહ્ય પરિબળો, અને ઓવિંગ ટુ એટલે ને કારણે. તો આયુર્વેદ પ્રમાણે શારીરિક રોગ મુખ્યત્વે થાય છે બાહ્ય પરિબળોને કારણે. લાઈક જેવા કે રોંગ ડાયટ, ખોટો આહાર, અથવા તો એક્સપોઝર ટુ પેથોજેન્સ, રોગ પેદા કરતા જીવાણુઓને ખુલ્લા મૂકવાથી. એક્સપોઝર એટલે ખુલ્લું મૂકવું તે. અને પેથોજેન્સ એટલે રોગ પેદા કરતા જીવાણુ, બેક્ટેરિયા વગેરે. તો આયુર્વેદ પ્રમાણે શારીરિક રોગ મુખ્યત્વે બાહ્ય પરિબળોને કારણે થાય છે, જેવા કે ખોટો આહાર અથવા તો રોગ પેદા કરતા જીવાણુઓને ખુલ્લા મૂકવા તે. આગળ, મેન્ટલ ડિસીઝ એરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. એરાઇઝ એટલે ઊભું થવું અથવા ઉપર ઉઠવું, અને ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે આંતરિક પરિબળો. તો મેન્ટલ ડિસીઝ એરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, કે માનસિક રોગ એ મુખ્યત્વે આંતરિક પરિબળોમાંથી ઊભો થાય છે. લાઈક જેવા કે રોંગ યુઝ ઓફ સેન્સીસ, ભાવનાઓનો ખોટો ઉપયોગ, એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન, નકારાત્મક લાગણીઓમાં વધારો, ભાવનાઓનો ખોટો ઉપયોગ. આવા બધા આંતરિક પરિબળોને કારણે માનસિક રોગો થાય છે. મિત્રો, ગુસ્સો કરવાથી, ઈર્ષા કરવાથી, એકબીજાની અદેખાઈ કરવી, આ બધું જ એવું દર્શાવે છે કે તમે માનસિક રીતે સ્વસ્થ નથી. એક હસતો ચહેરો એ બધાને આકર્ષે છે. એક હસતો ચહેરો એ સારા માનસિક સ્વાસ્થ્યની નિશાની છે. તમે નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જતા હોય તો ચોક્કસપણે એવું માની લેવું કે તમે માનસિક રીતે બીમાર છો, તમારું સ્વાસ્થ્ય બરાબર નથી. આગળ, વી ought to develop the habit of positive thinking. ફરી એકવાર, ought to એ મોડલ ઓક્ઝિલરી શુડનો સમાનાર્થી શબ્દ છે, જેના ગુજરાતીમાં જોઈએ બોલાય. તો વી ought to develop the habit of positive thinking. એટલે હકારાત્મક વિચારધારા. તો વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે હકારાત્મક વિચારધારાની ટેવને વિકસાવવી જોઈએ. જે કાંઈ થાય છે એ આપણી સાથે સારું જ થાય છે
એ જ પોઝિટિવ થિંકિંગ છે. બની શકે કે ક્યારેક આપણું મન એવું માની લેતું હોય કે આપણી સાથે ખરાબ થાય છે, પણ એવું પણ બને કે આપણી સાથે જો કોઈ ઘટના બનતી હોય એના પરિણામે જ આપણને કંઈક સારું મળવાનું હોય, એવું પણ બને. તો આપણે હકારાત્મક વિચારવાની ટેવ વિકસાવવી જોઈએ. It has a good positive effect on our emotion. એની આપણી લાગણી ઉપર હકારાત્મક સારી અસર હોય છે. However, જો કે both physical and psychological diseases are usually mixed. જો કે બંને શારીરિક અને મનોવૈજ્ઞાનિક રોગો મોટે ભાગે મિક્સ થયેલા હોય છે, ભેળસેળ થયેલા હોય છે. And one seldom occurs without other. અને એક રોગ ભાગ્યે જ બીજા વગર થાય છે. સેલ્ડમ એટલે ભાગ્યે જ, અને ઓકર એટલે થવું. શારીરિક અને માનસિક રોગો મોટે ભાગે ભેળવાયેલા હોય છે. એક રોગ થાય એટલે બીજો રોગ થાય જ. તમે રસ્તા ઉપર જતા હોય, તમારો અકસ્માત થાય, શારીરિક ઈજા થાય છે તમને, પણ તેની અસર તમારા મન ઉપર પણ થાય છે. એવી જ રીતે જ્યારે તમે ગુસ્સો કરો છો, ઈર્ષા કરો છો, આવા માનસિક રોગ તમારી અંદર સચવાયેલા હોય ત્યારે એની અસર તમારા શરીર ઉપર પણ થાય છે. તમારું શરીર એટલું નબળું પડે છે. એટલે શારીરિક અને માનસિક રોગો એકબીજા સાથે મિક્સ થયેલા હોય છે. બંને એકબીજા ઉપર અસર ઊભી કરે છે. સમ ડિસીઝ, અમુક રોગો લાઈક જેવા કે એક્યુટ ઇન્ફેક્શન, તીવ્ર ચેપ. એક્યુટ એટલે તીવ્ર અને ઇન્ફેક્શન એટલે ચેપ. અમુક રોગો જેવા કે તીવ્ર ચેપ હેઝ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. એમાં સંપૂર્ણપણે શારીરિક કારણો હોય છે. અમુક રોગો જેવા કે તીવ્ર ચેપ લાગવો, એમાં સંપૂર્ણપણે શારીરિક કારણો જવાબદાર હોય છે. એક દર્દીને રોગ થયેલો હોય, તેનો ચેપ બીજા દર્દીને લાગે તો એમાં કોઈ માનસિક કારણ જવાબદાર હોતું નથી કે ચાલો મગજનું વાઈફાઈ થકી બીજાને પણ ચેપ લાગી જાય, એવું નથી હોતું. એમાં મુખ્યત્વે શારીરિક કારણો જવાબદાર હોય છે. However, જો કે most diseases have psychological cause. જો કે મોટા ભાગના રોગોમાં મનોવૈજ્ઞાનિક કારણો જ હોય છે. મોટે ભાગે વ્યક્તિ માનસિક રીતે જ બીમાર હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ, લાસ્ટિંગ એટલે લાંબો સમય સુધી ટકી રહેતું. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ, અને લાંબો સમય સુધી ટકી રહેતા રોગોમાં હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. એમાં મનોવૈજ્ઞાનિક અસર જ હોય છે. જે રોગ લાંબો સમય ચાલે એમાં મનોવૈજ્ઞાનિક અસર હોય છે. દર્દી પોતે જ પોતાની રીતે સાજો થવા માંગતો નથી. એ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન. એક શારીરિક રોગ લાગણીઓને ખલેલ પહોંચાડે છે, ડિસ્ટર્બ કરે છે. એન્ડ વીકન ધ સેન્સ, અને ભાવનાઓને નબળી પાડે છે. વીકન એટલે નબળું પાડવું. એક શારીરિક રોગ લાગણીને ખલેલ પહોંચાડે છે
અને મનની વૃત્તિઓ, અંદરથી ઉત્પન્ન થતી ભાવનાઓ એને નબળી પાડે છે. which may result into physical trouble, કે જેનું પરિણામ શારીરિક મુશ્કેલીઓમાં આવી શકે છે. તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. લીડ ટુ એટલે ના તરફ લઈ જવું, અને ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે આહારને લગતી સમસ્યાઓ. તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. તેઓ આહારને લગતી સમસ્યાઓ તરફ દોરી જાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. સ્ટ્રેઇન એટલે તણાવ આપવો, અને નર્વ્સ એટલે ચેતાઓ. સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. હૃદય અને ચેતાઓને તણાવ આપે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને શરીરને નબળું પાડે છે. એક શારીરિક રોગ આપણી લાગણીઓને ખલેલ પહોંચાડે છે, ભાવનાઓને નબળી પાડે છે, કે જેનું પરિણામ શારીરિક મુશ્કેલીમાં આવી શકે છે. તેઓ આહારને લગતી સમસ્યા તરફ દોરી જાય છે, હૃદય અને ચેતાઓને તણાવ આપે છે, અને શરીરને નબળું પાડે છે. મિત્રો, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન આ યુનિટનો પ્રથમ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. એવું કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ, એટલે કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણું સ્વાસ્થ્ય એ જ આપણું ધન છે. મની પાવર આપણી પાસે ગમે તેટલો હોવા છતાં પણ જો આપણું આરોગ્ય બરાબર ન હોય તો આપણે ધનનો આનંદ લઈ શકતા નથી. અને આરોગ્ય સારું હોવું એટલે શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત હોવું, સ્વસ્થ હોવું. જો તમે ગુસ્સો, અદેખાઈ, ઈર્ષા કરતા હોય તો એમ માની લો કે તમે માનસિક રીતે સ્વસ્થ નથી. થેન્ક યુ મિત્રો.